નડિયાદની 125 વર્ષ જૂની હિન્દુ અનાથાશ્રમના ભૂતપૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ મનુભાઈ પટેલનો 91મો જન્મદિવસ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવ્યો. ભારતભરમાંથી 200 ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રહ્યા હાજર. 1956 થી 2010 સુધી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે મનુભાઈ પટેલે તેમના કાર્યકાળ દરમિયાન ત્યાં રહેતા અનાથ બાળકોને નૈતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક જ્ઞાન પીરસ્યું અને તેને કારણે જ આજે 91 વર્ષની ઉંમરે સમગ્ર ભારતભરમાંથી 200 ઉપરાંત ભાઈ બહેનોએ અહીં આવી અને એક પિતા તરીકે એક બાળક જેમ તેમનો જન્મદિવસ ઉજવે તેમ આજે 91મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આજના કાર્યક્રમ વિશે વાત કરું તો અમારા માનનીય શ્રી મનુભાઈ સનાભાઈ પટેલ જે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ રહી ચૂકેલા છે, જેમણે 54 વર્ષ હિન્દુ અનાથ આશ્રમમાં સેવા આપી છે અને ખૂબ સેવા આપી છે અને બાળકોને બી પોતાના પુત્ર અને પુત્રીઓ સમાન ગણીને ખૂબ સારા સંસ્કાર બી આપ્યા છે. એમણે છોકરીઓની વાત કરીએ તો મને ખૂબ આનંદ છે કે દૂર દૂરથી લોકો આવ્યા છે. લગભગ 300 છોકરીઓ આજે અહીં હાજર છે અમારે અને હું એ દરેક છોકરીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મનુભાઈની બર્થડે મનાવવા માટે હાજર રહ્યા અહીંયા.